उमरगाम में संध्या ग्रुप द्वारा भव्य सामूहिक विवाहोत्सव संपन्न। उमरगाम के फंसा स्थित कोली पटेल समाज संस्कृति भवन में संध्या ग्रुप के तत्वावधान में भव्य सामूहिक विवाहोत्सव हर्षोल्लास के साथ संपन्न हुआ। यह आयोजन संध्या ग्रुप के श्री कांतिलाल पटेल और श्रीमती संध्याबेन पटेल परिवार द्वारा समाज सेवा और सामाजिक एकता के उद्देश्य से आयोजित किया गया था। समारोह में समाज के कई युवक युवतियां वैवाहिक बंधन में बंधे। कार्यक्रम के दौरान पारंपरिक रीति रिवाज, मंगल गीत और सांस्कृतिक माहौल ने सभी का मन मोह लिया। बड़ी संख्या में समाजजन, रिश्तेदार और मेहमान समारोह में शामिल हुए तथा नवदंपतियों को शुभकामनाएं और आशीर्वाद दिया। आयोजकों द्वारा विवाहोत्सव में भोजन, स्टेज, लाइटिंग, पार्किंग और मेहमानों के स्वागत सहित सभी व्यवस्थाएं भव्य स्तर पर की गई थी। पूरे आयोजन में अनुशासन और सामाजिक एकता का सुंदर संदेश देखने को मिला। कार्यक्रम के दौरान समाज के वरिष्ठ लोगों, अग्रणियों और गणमान्य नागरिकों की विशेष उपस्थिति रही। समारोह का समापन नवदंपतियों के सुखद वैवाहिक जीवन की मंगल कामनाओं के साथ हुआ। વર્ષોથી આ વિસ્તારમાં કોળી પટેલ સમાજે સમૂહ લગ્નની શરૂઆત કરી હતી, જે ઘણા વર્ષોથી જે 20 વર્ષનો જો ગેપ રહી ગયો હતો અને પ્રથમવાર અહીં પાછી શરૂઆત કરવામાં આવી છે અને પહેલી સિઝન ખૂબ જ ધામધૂમથી કાંતિભાઈના સૌજન્યના લીધે આજે થઈ રહ્યા છે, ત્યારે દરેક જોડાને આ પ્રસંગે પહેલી તો હું શુભકામના પાઠવું છું અને ખૂબ જ વીઆઈપી રીતે આ સમૂહ લગ્ન પાર પડી રહ્યા છે। તમામ સુવિધાઓ वर यात्राથી લઈને પ્રી વેડિંગ શૂટિંગ, વીઆઈપી જમવાનું, ખૂબ જ મોટી કન્યાદાનની જાહેરાતો થઈ છે અને ખૂબ મોટા પાયે સમાજના લોકો ઉમટી પડ્યા છે વરવધુને આશીર્વાદ આપવા માટે। ઉમરગામ તાલુકાના મુખ્ય મહેમાનો તરીકે અમારા ધારાસભ્યશ્રી પણ અહીં ઉપસ્થિત છે, વિવિધ સંતો, તમામ આગેવાનો આ પ્રસંગે કોળી સમાજના નવયુગલોને આશીર્વાદ આપવા અહીં પધારી ચૂક્યા છે અને હવે આ અંતિમ પડાવમાં અમારો સમૂહ લગ્ન પાર પાડી રહ્યો છે અને ખૂબ જ સુંદર રીતે આ સમૂહ લગ્ન થઈ રહ્યું છે। પ્રસંગે હું તો અમારા કોળી પટેલ સમાજના વીર ભામાસા કહીશ કે કાંતિભાઈએ તમામ ખર્ચ સંધ્યા પરિવારે આ જમવાથી લઈને મંડપથી લઈને તમામ સુવિધાઓ જે અહીં ઉપલબ્ધ કરાવી છે, અમારા પ્રમુખશ્રી દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે। તે ઉપરાંત આકર્ષક રોકડ એમને પ્રોત્સાહક બધી રકમો પણ આપવામાં આવી છે, કન્યાદાન મોટા પાયે એમને આપવામાં આવ્યું છે અને 4 જોડા જેવો યુગલો અહીં જેમણે ભાગ લીધો છે એઓ ખૂબ જ ખુશ છે અને આવતા વર્ષે પણ મને એવું લાગ્યું છે કે વધારે વધારે જોડાઓ હવે જોડાશે એવી અમે આશા સેવી રહ્યા છીએ। समाचार वलसाड चैनल को सब्सक्राइब, लाइक और शेयर करें। धन्यवाद।